આજના સત્સંગમાં આપણે એ જ્ઞાન ગ્રહણ કરીશું કે કેવી રીતે આપણે સકારાત્મક ઉર્જા સાથે જોડાઈને સકારાત્મક રહી શકીએ, જેનાથી આપણું શરીર તંદુરસ્ત રહે, નિરોગી રહે, રોગમુક્ત રહે. અને જો શરીર નિરોગી હશે તો આપણે આધ્યાત્મિક માર્ગમાં પણ પ્રગતિ કરી શકીશું. અને સાથે સાથે કેવી રીતે આપણે નકારાત્મક ઉર્જાથી, નકારાત્મક શક્તિઓથી બચીને સકારાત્મક રહીને આપણા મનુષ્ય જન્મનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ પૂર્ણ કરી શકીએ. અને સાથે સાથે આધ્યાત્મિક માર્ગમાં થતી દિવ્ય અનુભૂતિ અને સુવર્ણ લોકની દિવ્ય અનુભૂતિ પણ આજના વિડીયોમાં આપ સર્વને કહીશ, જેથી આપ સર્વે પણ જાગો, આપ સર્વે પણ આધ્યાત્મિક માર્ગમાં આવો અને આ માર્ગે ખૂબ આગળ વધીને પરમ તત્વની અનુભૂતિ કરો. તો આ વિશ્વ બ્રહ્માંડમાં બે ઉર્જાઓ છે. એક છે નકારાત્મક ઉર્જા, જેને કહેવાય આસુરી શક્તિઓ, અને એક છે સકારાત્મક ઉર્જા, જેને કહેવાય છે દેવી શક્તિઓ. હવે તમે જે શક્તિ તમારી ભીતર પ્રગટ કરો એ શક્તિ જ બહારથી તમને મળ્યા કરશે. જેમ કે તમે ખૂબ ક્રોધ કરો તો બહારના વાતાવરણમાં, વાયુમંડળમાં જે ક્રોધની શક્તિઓ છે એ તમારી પાછળ લાગી જશે અને તમને ક્રોધ જ વધારે આવશે. જો તમે રાગ દ્વેષ કરતા થયા તો રાગ દ્વેષ કરવાવાળી જે નકારાત્મક શક્તિઓ છે એ તમારી પાછળ લાગી જશે અને તમે રાગ દ્વેષ જ વધારે કરતા થઈ જશો. લોહી ચુંબક જેવું કે તમે અંદર જે પ્રગટ કરશો બહારથી એ શક્તિ તમને મળશે અને એમાં વધારો થઈ જશે. શક્તિઓને નથી ખબર કે હું શું કાર્ય કરી રહી છું. એ તમારા ઉપર નિર્ભર છે. જો તમે સારું કાર્ય કરશો, સત્કાર્ય કરશો તો આ વિશ્વ બ્રહ્માંડમાં જે સકારાત્મક શક્તિઓ છે એ તમને સહકાર કરશે અને તમારા સારા કાર્યમાં વધારો થશે. જો તમે ગુરુ કાર્ય કરશો એક ડગલું તો 10 ડગલા જેટલી સકારાત્મક શક્તિઓ, ગુરુ શક્તિઓ તમને મદદ કરશે અને તમારા કાર્યમાં વધારો થશે. તો હવે એ તમારે વિચારવાનું કે તમારે અંતરમાં કેવી શક્તિઓ પ્રગટ કરવી છે અને તમારું આભામંડળ કેવું કરવું છે, તમારે કયા ક્ષેત્રમાં આગળ વધવું છે એ તમારા પર નિર્ભર છે. જો તમે સર્વ માટે સારા વિચારો, સારા ભાવ, ઉચ્ચ ભાવ, કલ્યાણનો ભાવ, એવા ભાવ રાખશો તો એવી જે અલૌકિક સકારાત્મક શક્તિઓ છે એ તમારી પાછળ લાગી જશે. તમારા ભાવમાં વૃદ્ધિ થશે, શુદ્ધતામાં વૃદ્ધિ થશે, પવિત્રતામાં વૃદ્ધિ થશે, જેનાથી તમારું કલ્યાણ તો થશે જ, પણ તમારે મીઠી નજર જેના પર પડશે એનું કલ્યાણ પણ અવશ્ય થશે. તમારા આભામંડળમાં જે આવશે એનું કલ્યાણ પણ અવશ્ય થશે. તો પહેલાં વિશ્વ શાંતિની શરૂઆત આત્મ શાંતિથી કરવી જોઈએ. પહેલાં તમે સકારાત્મક થાવ, સારા વિચાર કરતા થાવ, શુદ્ધ વિચાર કરતા થાવ, તો તમારા જે વિચારો છે સારા, એ સારા વિચારો વાયુમંડળમાં જશે અને વાયુમંડળ દ્વારા એ સારા વિચારો કોક ગ્રહણ કરશે અને એને સારા વિચારો, શુદ્ધ વિચારો આવશે. તો આ રીતે તમે કલ્યાણ કરી શકો છો. જેમ કે તમે એક નકારાત્મક વિચાર કર્યો, હવે એ વિચાર કર્યો એટલે વિચાર વાયુમંડળમાં ગયો. હવે પ્રાણવાયુ તો બધા લેવાના જ, આજુબાજુમાં જે પણ મનુષ્યો છે બધા પ્રાણવાયુ લેવાના. તો હવે નકારાત્મક વિચાર એ પ્રાણવાયુ સાથે તમે છોડ્યો, બરાબર? અને એ જ પ્રાણવાયુ કોઈએ લીધો તો એ નકારાત્મક વિચાર એનામાં ગયો, એનો વિચાર નહોતો તો એનામાં ગયો અને એને નકારાત્મક વિચાર આવવા લાગે. તો તમે જાણે અજાણીએ કેવું કાર્ય કર્યું? સારું કાર્ય કર્યું, પણ તમે એક સારો વિચાર કર્યો, શુદ્ધ વિચાર કર્યો, પવિત્ર વિચાર કર્યો અને એ વિચાર આ વાયુમંડળમાં ફેલાયો. હવે એ શ્વાસ કોઈ મનુષ્યએ લીધો તો એને સારો વિચાર આવ્યો, એને શુદ્ધ વિચાર આવ્યો, તો તમે કલ્યાણ કર્યું એનું. તમે એનું કેટલું સારું કર્યું.
કેમ કે એને તમે શુદ્ધ ઉર્જા આપી, શુદ્ધ વિચાર આપ્યો અને એ વિચારોથી શુદ્ધ સકારાત્મક પ્રાણવાયુ પણ આપ્યો. તો જાણે અજાણે તમે ગુરુ કાર્ય કર્યું. તો આ ગુરુ કાર્યથી જ તમે મોટા ગુરુ કાર્ય સુધી પહોંચી શકો છો. શરૂઆત તમારે તમારાથી જ કરવાની છે કે હું કોઈના પ્રત્યે પણ બુરા વિચાર કરીશ નહીં, ખોટા ભાવ રાખીશ નહીં, રાગ દ્વેષ રાખીશ નહીં, ઈર્ષા રાખીશ નહીં, અહંકાર રાખીશ નહીં. બસ સારું 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 સારું. તો એ સારી ઉર્જા, એ સકારાત્મક ઉર્જા, એ શુદ્ધ ઉર્જા વાયુમંડળમાં જશે અને એ કોક લેશે તો એ મળશે. તો એ રીતે પણ તમે ગુરુ કાર્ય કરી શકો છો. હવે જ્યારે તમે સકારાત્મક થાવ છો અને સકારાત્મક ઉર્જા સાથે જોડાવ છો ત્યારે આપમેળે જ તમારી પ્રગતિ થતી રહે છે. તો હંમેશા સકારાત્મક વિચાર રાખો અને નકારાત્મક ઉર્જાથી, નકારાત્મક શક્તિઓથી બચવા માટે એ ધ્યાન રાખો કે તમે કોના સંગમાં છો. જો તમે નકારાત્મક વ્યક્તિઓના સંગમાં છો તો એ વિચાર રાખતા હશે એવા વિચાર જ તમને આવશે. તો સંગ બદલો, એવો સંગ રાખો જે મનુષ્યો શુદ્ધ હોય, પવિત્ર હોય, સારા વિચાર ધરાવતા હોય, સકારાત્મક વિચાર ધરાવતા હોય, સત્સંગમાં જતા હોય, આધ્યાત્મિક માર્ગમાં જતા હોય. એવા મનુષ્યોની જો તમે સંગત કરશો તો આપમેળે જ તમારા વિચારમાં શુદ્ધતા આવશે, તમારું આભા મંડળે સકારાત્મક રહેશે અને તમે આ માર્ગમાં આગળ પણ વધશો. તો આધ્યાત્મિક માર્ગમાં સંગતનું બહુ મહત્ત્વ છે. હવે આ નકારાત્મક શક્તિઓ અને સકારાત્મક શક્તિઓનો પ્રભાવ આપણા કારણ શરીર પર પણ પડે છે, સૂક્ષ્મ શરીર પર પણ પડે છે અને સ્થૂળ શરીર પર પણ પડે છે. જેટલા તમે નકારાત્મક વિચાર રાખશો, નકારાત્મક ભાવ રાખશો, જડતા રાખશો, એટલા જ તમારા શરીરમાં જે કારણ, તમારા 3 શરીરમાં જે કારણ શરીર છે એમાં જે ઉર્જા છે, એમાં જે સેલ છે એ ઓછા થશે, એ મરી જશે. અને જો એ સેલ ઓછા થયા, મર્યા, તો એનો પ્રભાવ સૂક્ષ્મ શરીર પર પડશે. તો સૂક્ષ્મ શરીરના સેલ પણ ઓછા થશે, એમાંય ઉર્જા ઓછી થશે અને એના લીધે સ્થૂળ શરીરમાં તમને બીમારીઓ થશે, ગંભીર બીમારીઓ થશે. તો આ બીમારીઓ થવાનું કારણ એ જ છે કે કારણ શરીરમાં ઉર્જા ઘટી ગઈ, એના લીધે સૂક્ષ્મ શરીરમાં ઉર્જા ઘટી ગઈ, એના લીધે સ્થૂળ શરીરમાં ઉર્જા ઘટી ગઈ અને તમે બીમારીનો શિકાર બન્યા. તો રોગમુક્ત જીવન જીવવા માટે, તમારા માટે નિરોગી જીવન જીવવા માટે કારણ શરીર ફૂલ ચાર્જ હોવું જોઈએ. કારણ શરીરમાં ખૂબ ઉર્જા હોવી જોઈએ. કારણ શરીર પરમ તત્વ સાથે જોડાયેલું હોવું જોઈએ. જો કારણ શરીર જોડાયેલું હશે તો એના કારણે સૂક્ષ્મ શરીરમાં ઉર્જા આવશે, એના કારણે સ્થૂળ શરીરમાં ઉર્જા આવશે અને તમે આખું જીવન ખૂબ ખુશ રહેશો, પ્રસન્ન રહેશો, આનંદિત રહેશો. તમારો દોર પરમ તત્વ સાથે લાગેલો રહેશે અને એક અલૌકિક જીવન જીવીને તમે શાંતિથી આ શરીર છોડીને બ્રહ્મલોકમાં જશો. જો તમે આધ્યાત્મિક માર્ગમાં હશો તો, અને તમે નક્કી કર્યું હશે કે મારે ક્યાં જવાનું છે તો કારણ શરીરમાં જ્યારે ઉર્જા ઘટી જાય ત્યારે આ રોગો થતા હોય છે. તો કારણ શરીર ક્યાંથી ઉર્જા મેળવે? કારણ શરીરને ઉર્જા પરમ તત્વમાંથી મળે છે, વિશ્વ ઉર્જામાંથી મળે છે, વિશ્વ શક્તિમાંથી મળે છે. એના માટે તમારે પરમ તત્વ સાથે દોર બાંધવો પડે છે. હવે પરમ તત્વ સાથે દોર કેવી રીતે બાંધશો? બોલો. કાં તો તમે કોઈ જીવંત સદગુરુના સાનિધ્યમાં છો તો સદગુરુએ આપેલું ધ્યાન, સદગુરુએ આપેલી સાધનામાં લાગો તો આગળ જતાં તમારો દોર પરમ તત્વ સાથે જોડાઈ જશે. જો સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે તમારો દોર બંધાઈ ગયો હશે તો સદગુરુનો દોર તો પરમ તત્વ સાથે છે જ, તમારો દોર સદગુરુ સાથે છે, તો તમે પણ ધીરે ધીરે એ પરમ તત્વ સાથે જોડાઈ જ જશો. અને જો તમારા જીવનમાં કોઈ જીવંત સદગુરુ નથી તો તમે
સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરો 10 થી 15 મિનિટ અને પછી આંખો બંધ કરીને ધ્યાનમાં બેસો તો ધીરે ધીરે તમારું શુદ્ધિકરણ થશે. શુદ્ધિકરણ થતાં થતાં ધીરે ધીરે તમે એ પરમ ઉર્જા, પરમ તત્વની ઉર્જા સાથે જોડાશો અને તમને વિશ્વ બ્રહ્માંડમાં રહેલી જે સકારાત્મક ઉર્જા છે, જે દિવ્ય ઉર્જા છે એ મળવા લાગશે. જે મળવાથી તમારું કારણ શરીર એકદમ ચાર્જ થશે, એનાથી સૂક્ષ્મ શરીરે ચાર્જ થશે, એનાથી સ્થૂળ શરીરે ચાર્જ થશે. તમે જોયું હશે કે ઘણા મહાપુરુષો એવા અલૌકિક હોય છે કે એમના સાનિધ્યમાં જ્યારે કોઈ મનુષ્ય જાય અને એના શરીરમાં રોગ હોય, બરાબર, તો મહાપુરુષના ચરણે જતાં મહાપુરુષની અમિત દ્રષ્ટિ પડતાં જ એનો રોગ દૂર થઈ જાય છે. તો કેવી રીતે થાય છે? જે મહાપુરુષો હોય ને એ બ્રહ્મવેતા હોય, બ્રહ્મલોકમાંથી આવેલા હોય, એટલે મહાપુરુષોને સ્થૂળ શરીર તો દેખાય જ, એની પાછળનું સૂક્ષ્મ શરીરે દેખાય, એની પાછળનું કારણ શરીરે દેખાય. ઘણા મહાપુરુષો એવા હોય છે કે જેમને સ્થૂળ શરીર દેખાતું જ નથી, એમને સૂક્ષ્મ શરીર, એના ચક્રો અને એનું કારણ શરીર, બસ એ જ દેખાતું હોય છે. મહાપુરુષોને સ્થૂળ શરીર દેખાતું જ નથી હોતું અને એ મહાપુરુષો આ સૂક્ષ્મ અને કારણ શરીર જોઈને એ જોવે છે કે આમાં આ સ્થાને છાતીના ભાગમાં ઉર્જા નથી, નીચે ઉર્જા નથી, પેટમાં ઉર્જા નથી, ક્યાં ઉર્જા નથી. એ મહાપુરુષ દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ જોશે અને પછી એમની દિવ્ય શક્તિ દ્વારા એમનો તાર તો પરમ તત્વ સાથે જોડાયેલો જ છે, એટલે પરમ તત્વની ઉર્જા એ મનુષ્યને આપશે. એનું કારણ શરીર ચાર્જ કરશે, જે કોષો મરી ગયેલા છે એને જીવંત કરશે. એના લીધે ધીરે ધીરે સૂક્ષ્મ શરીરે ચાર્જ થશે અને સ્થૂળ શરીરમાં જે રોગ હશે એ રોગ દૂર થઈ જશે. મહાપુરુષોનું કાર્ય કેટલું અલૌકિક છે એ તમને ખબર છે. મહાપુરુષો પરમ તત્વ સાથે જોડાઈને આવી રીતે મનુષ્યનું કલ્યાણ કરતા હોય છે. હાલમાં પણ એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો છે જેમના સાનિધ્યમાં કેટલા રોગિષ્ઠો આવે છે, જેને મોટી મોટી બીમારીઓ છે, કેન્સર છે, ગળાનું કેન્સર છે, પેટમાં કેન્સર છે, મોટી મોટી બીમારીઓ જેનો ઈલાજ ડૉક્ટર પાસે પણ નથી. અને એવા રોગિષ્ઠ જ્યારે સદગુરુ ચરણે આવે તો સદગુરુ એમનું કારણ શરીર ચાર્જ કરીને એમને જીવનદાન આપે છે અને ફરીથી એ નવું જીવન જીવવા લાગે છે. ઘણા મનુષ્યો તો એવા હોય છે કે જે મૃત્યુના આરે હોય, બસ હવે શરીર છૂટવાની તૈયારી જ હોય અને સદગુરુના દર્શન થતાં સદગુરુ એમાં ઉર્જા પૂરી દે છે અને જીવનદાન આપે છે. તો આ સદગુરુનો મહિમા છે. સદગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સદગુરુ એ પરમ ઉર્જા સાથે જોડાયેલા મહાપુરુષ છે, જેમની ભીતર અવિરત બ્રહ્મ ઉર્જા વહેતી હોય છે અને એ બ્રહ્મ ઉર્જા દ્વારા, એ પરમ ઉર્જા દ્વારા મહાપુરુષો આ મનુષ્યોનું, આ જીવોનું કલ્યાણ કરતા હોય છે. તો આ સકારાત્મક શક્તિઓ, આ પરમ ઉર્જા છે ને ગુરુલોકમાં વિદ્યમાન છે. હવે આ જે સકારાત્મક શક્તિઓ છે એ તો એટલી આતુર હોય છે શક્તિઓ આપવા માટે. તમે સહેજ પ્રયત્ન કરો ને તો આ શક્તિઓ તરત જ તમારી પાછળ લાગી જશે તમને આપવા માટે કે લો કલ્યાણ કરો, લો સારું કરો, લો ઉદ્ધાર કરો. એટલી આતુર છે આ શક્તિઓ. તમારે બસ પહેલ કરવી પડે. એ તૈયાર જ બેઠી છે કે આ પૃથ્વીલોકમાં કોઈ એવો મનુષ્ય તૈયાર થાય જે સર્વનું સારું કરતો હોય, સર્વનું કલ્યાણ કરતો હોય, સર્વને માર્ગ બતાવતો હોય, તો એ શક્તિઓ હું એને આપું. તો તમે એક ડગલું ભરશો ને તો એ શક્તિઓ તરત જ તમારી પાસે આવશે, તમને સહકાર કરશે ને તમને આગળ લઈ જશે ને પણ પહોંચાડી દેશે પરાકાષ્ઠાએ.
એટલી આ શક્તિઓ અદ્ભુત અને દિવ્ય હોય છે, પણ તમે તો પહેલાં જ કરતા નથી. તમારે આ માર્ગમાં આવવું નથી, આગળ વધવું નથી, પહોંચવું નથી, પછી ક્યાં પ્રશ્ન છે? બાકી શક્તિઓ તો તૈયાર જ બેઠી છે. ગુરુલોકમાં જે મહાપુરુષો થઈ ગયા પહેલાં, એ મહાપુરુષોની બધી એ ઉર્જા, 51 મહાપુરુષો, 84 સિદ્ધો, ઋષિમુનિઓ, તપસ્વીઓ, યોગીઓ જે હતા, જેમને સાધના કરી, ધ્યાન કર્યું, શક્તિઓ અર્જિત કરી, અને એ જ્યારે આ દેહ છોડીને ગયા ઉપર ગુરુલોકમાં, તો એમની બધી ઉર્જા એ ગુરુલોકમાં પડેલી જ છે. તો હવે એ શક્તિઓ કોને મળે? જે આ માર્ગમાં આવે અને જે આ માર્ગમાં આવીને પરાકાષ્ઠાએ પહોંચવાની શુદ્ધ ઈચ્છા ધરાવે, એને આ બધી ગુરુલોકની શક્તિઓ મળે છે, ગુરુ શક્તિઓ મળે છે. અને આ વિશ્વ બ્રહ્માંડમાં તે ખૂબ કલ્યાણનું કાર્ય કરે છે અને પછી પોતાના મૂળ મુકામે બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે. તો આ શક્તિઓ છે, નકારાત્મક અને સકારાત્મક. જો તમારે નિમ્ન કક્ષામાં જવું હોય, નીચી ગતિમાં જવું હોય, તો નકારાત્મક શક્તિઓ સાથે જોડાઓ, અને જો તમારે ઉચ્ચ કક્ષાએ જવું હોય, ઉચ્ચ જીવન જીવવું હોય, તો સકારાત્મક શક્તિઓ સાથે જોડાઓ. એ તમારી ઈચ્છા છે. તો આ સકારાત્મક ઉર્જા, આ પરમ ઉર્જા, આ પરમ તત્વનો મહિમા એટલો અલૌકિક છે કે એ મહિમાનું વર્ણન આ શબ્દોથી થઈ શકતું નથી. આ પરમ તત્વ જ્યારે ઉતરે છે ત્યારે કોઈ વસ્તુ નથી રહેતી, પ્રસાદ બની જાય છે. મહાપુરુષ જે વસ્તુને સ્પર્શ કરે પ્રસાદ બની જાય, જે કપડાં પહેરે એ પ્રસાદી બની જાય, જે ભોજન જમે એ પ્રસાદ બની જાય, જળ વસ્તુ હોય તોય એ પ્રસાદ બની જાય, કેમ કે એમાં પરમ તત્વની ઉર્જા ઉતરી છે માટે. તો આ પરમ તત્વની ઉર્જા સાથે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે આધ્યાત્મિક માર્ગમાં આપણને અલૌકિક અનુભૂતિઓ થાય છે, વિવિધ લોકોની અનુભૂતિઓ થાય છે. પહેલાં પિંડ બ્રહ્માંડની અનુભૂતિ થાય છે, પિંડ બ્રહ્માંડમાં જેટલા લોકો છે એની અનુભૂતિ થાય છે, અને પછી વિશ્વ બ્રહ્માંડમાં જે દિવ્ય લોક છે એની પણ અનુભૂતિ થાય છે. તો આજે આપણે સર્વે સુવર્ણલોકની દિવ્ય અનુભૂતિની દિવ્ય ઉર્જા પ્રાપ્ત કરીશું. એક દિવસ જ્યારે હું ધ્યાન સ્થિતિમાં બેસી, ત્યારે ધ્યાન સ્થિતિમાં મારું સૂક્ષ્મ શરીર એક દિવ્ય લોકમાં પહોંચી ગયું. એ દિવ્ય લોકનું નામ તો મને ખબર ન હતી, પણ એ લોકમાં બધું જ મેં સોનાનું જોયું, સુવર્ણ જોયું, એટલે મેં કીધું આ તો સુવર્ણ લોક જ છે. સૂક્ષ્મ સ્વરૂપે જ્યારે એ લોકના દરવાજે હું પહોંચી, ત્યારે એ લોકનો દરવાજો લગભગ 50 ફૂટ જેટલો ઊંચો હતો, અને આખોય દરવાજો સોનાનો હતો, અને સોનાના દરવાજા ઉપર કોતરણી કરેલી હતી. એટલી અલૌકિક અને દિવ્ય કોતરણી કરેલી હતી. જ્યારે હું એ દરવાજાની સામે જઈને ઊભી રહી તો આપમેળે જ એ દરવાજો ખુલ્યો. એ દરવાજો ખુલતાની સાથે જ પુષ્પવૃષ્ટિ થવા લાગી, અને એ પણ સોનાના ફૂલોની પુષ્પવૃષ્ટિ. સોનાના ફૂલો મારી પર વરસી રહ્યા હતા. મેં આ બાજુ જોયું તો આ બાજુ સુવર્ણ પરીઓ હતી, આ બાજુ સુવર્ણ પરીઓ હતી. આપણે ખબર છે પહેલાં વાર્તાઓ સાંભળતા હતા કે પરીઓ પરીઓ પરીઓ, સોનપરી, આ પરી. તો એ વાર્તાઓ કંઈ ખોટી ન હતી. આવું કંઈક છે એટલે જ વાર્તાનું નિર્માણ થયું છે. હકીકતમાં આવી પરીઓ છે, વિવિધ લોકોમાં આવી દિવ્ય પરીઓ છે. જ્યારે તમે એ લોકની મુલાકાત લેશો ત્યારે તમને એ દિવ્ય જ્ઞાન મળશે કે આ વાત સત્ય છે કે આવી પરીઓ હજુ પણ છે. તો એ દિવ્ય પરીઓ બંને બાજુ ઊભી હતી અને પુષ્પ વર્ષા કરી રહી હતી. મેં નીચે જોયું તો નીચે નાનો એવો રસ્તો હતો, અને રસ્તાની આજુબાજુ સોનાના પથ્થર ગોઠવેલા હતા.
એટલે એ રસ્તે ચાલતી ચાલતી હું આગળ ગઈ. હવે આગળ જઈને મેં જોયું તો એટલા બધા વૃક્ષો હતા, અને વૃક્ષો બધા સોનેરી રંગના વૃક્ષો, સફેદ રંગના વૃક્ષો, અને વૃક્ષો એકદમ ચમકીલા વૃક્ષો હતા, ચમકવાળા વૃક્ષો હતા. કેમ કે એ વૃક્ષોની અંદર પરમ તત્વ વિદ્યમાન હતું, પરમ ઉર્જા વિદ્યમાન હતી. એટલે બધાય વૃક્ષો એકદમ સુવર્ણ હતા, શ્વેત હતા, બે પ્રકારના હતા. અને મેં એક વસ્તુ જોઈ કે વૃક્ષો એકદમ હરાભરા જ હતા. એટલે એવું નહોતું કે એક પાંદડું કરમાયેલું હોય કે ખરી જવાયું હોય, એવું હતું જ નહીં. બસ બધા ખીલેલા વૃક્ષો જ હતા. અને પછી ત્યાં આગળ જતાં મેં જોયું તો ત્યાં અલગ અલગ રંગના ફૂલો હતા. એટલા દિવ્ય રંગ હતા કે એવા રંગ તો આ પૃથ્વી પર જોવાય નથી મળતા. એટલા દિવ્ય રંગના અલગ અલગ ફૂલો, અને ચમકીલા, એની ઉપર એકદમ પ્રકાશ 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 હતો. અને જાણે પરમ ઉર્જા આખા લોકમાં વરસી રહી હોય એટલો દિવ્ય નજારો હતો. પછી હું તો ધીરે ધીરે ચાલતા ચાલતા આગળ ગઈ. આગળ જતાં મેં જોયું તો આગળ વિશાળ પર્વતો હતા, અને પર્વતોની વચ્ચે એક વિશાળ સરોવર હતું. હવે સરોવરનું પાણી કાચ જેવું ચમકીલું હતું, અને પર્વતો તો જાણે પરમ ઉર્જાથી બનેલા હતા. એટલો પ્રકાશ પથરાતો હતો, એટલી ઉર્જા પથરાતી હતી એની ઉપર કે એનું વર્ણન ન થઈ શકે. આમ સામે પહાડો, વચ્ચે સરોવર, અને આજુબાજુમાં વૃક્ષો 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 હતું. એટલું મનોહર દ્રશ્ય હતું. પછી હું એક વૃક્ષ નીચે જઈને બેસી, અને ત્યાં જઈને બેસી અને જોયું તો પથ્થરોમાં પરમ ઉર્જા, વૃક્ષોમાં પરમ ઉર્જા, પહાડોમાં પરમ ઉર્જા, જળમાં પરમ ઉર્જા, બધે પરમ ઉર્જા પરમ ઉર્જા પરમ ઉર્જા હતી. અને એના લીધે એટલી ઉર્જા પ્રાપ્ત થતી હતી, એટલી ઉર્જા પ્રાપ્ત થતી હતી કે આપણને એમ થાય કે આ તો કઈ લોક છે, કેટલું દિવ્ય અને અલૌકિક લોક છે. હકીકતમાં આ સતલોક છે. એટલી દિવ્યતા ત્યાં હતી, એટલી પવિત્રતા ત્યાં હતી. અને ત્યાં મેં જોયું કે ઉર્જાઓના ગોળાના મને દર્શન થયા, કે જ્યાં જોઉં ત્યાં ઉર્જાના ગોળા, ઉર્જાના ગોળા, ઉર્જાના ગોળા. પછી મને સમજાયું કે આ ઉર્જાના ગોળા એ દિવ્ય શક્તિઓ છે, એ ચિત્તી શક્તિઓ છે, જે આ કક્ષાએ પહોંચે, આ કક્ષાએ આગળ જાય, એની ભીતર આ શક્તિઓ પ્રવાહિત થતી હતી. હવે આ દિવ્ય લોકની અનુભૂતિ ખૂબ અનેરી હતી. પછી હું ત્યાં બેસી, સૂક્ષ્મ સ્વરૂપે હતી ત્યાં. એટલે ત્યાં તો એકદમ શાંતિ, આનંદ, પ્રેમ, ઉર્જા, રોગ, શોક, દુઃખ, હું મારું તારું કશું જ નહીં, બસ શાંતિ, આનંદ, ઉર્જા. પછી અમુક સમય બાદ હું ત્યાંથી ઊભી થઈ અને ફરી પાછી એના એ રસ્તે ચાલી અને દરવાજા પાસે પહોંચી, અને જોયું તો અત્યારે પણ એ સુવર્ણ પરીઓ પુષ્પવૃષ્ટિ કરી રહી હતી. અને પછી મારું સૂક્ષ્મ શરીર નીચે નીચે આવતા 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 હું જ્યાં ધ્યાનમાં બેસી હતી ત્યાં સૂક્ષ્મ શરીર આવ્યું, અને મારા સ્થૂળ શરીરમાં મેં પ્રવેશ કર્યો. અને પછી મેં આંખ ખોલી, અને પછી આ દિવ્ય અનુભૂતિ હું યાદ કરતી હતી કે ઓહો, કેટલી દિવ્ય અનુભૂતિ હતી, આ કયું લોક હતું, હું ક્યાં જઈને આવી. એટલી પવિત્રતા, એટલી દિવ્યતા. અને ત્યાં મને બધું જ સોનાનું જ દેખાયું, બધું સોનાનું. એટલે પછી મેં એનું નામ રાખ્યું સુવર્ણ લોક. મેં કીધું આ તો સુવર્ણ લોક જ છે. તો આ સુવર્ણ લોકની દિવ્ય અનુભૂતિ છે. આવા ઘણા લોકો છે. એવું નથી કે ઉપર કશું છે નહીં, ઘણું છે ઉપર, ઘણા લોકો છે. તમે જે કક્ષાએ પહોંચો, જેવી શુદ્ધ ઈચ્છા રાખો, એવી તમારી પ્રગતિ થાય છે, અને એવા જ તમે આ માર્ગમાં આગળ વધો છો અને પરાકાષ્ઠાએ પહોંચો છો. તો આધ્યાત્મિક માર્ગ કંઈ નાનો નથી, બહુ વિશાળ છે. આટલું મળી જાય એટલે એવું ન સમજવું કે મને બધું મળી ગયું. હજુ તો આમાં ઘણું ઘણું મેળવવાનું બાકી છે. તમે ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરી લો, મેળવી લો ને, તોય તમને એમ જ થાય
કે આ જ્ઞાન એટલે તો એટલું કે આખો મોટો ખાંડનો પહાડ હોય કે રાઈનો પહાડ હોય એમાંથી એક રહી જેટલું જ્ઞાન એટલું જ પ્રાપ્ત થયું છે. એટલું બધું વિશ્વ બ્રહ્માંડમાં જ્ઞાન છે, એટલી બધી વિશ્વ બ્રહ્માંડમાં ઉર્જા છે કે આપણો સમય ઓછો પડે પણ એ ઉર્જા દ્વારા થતું કાર્ય હંમેશા વધતું જ રહે છે, આગળ જ વધતું રહે છે. તો આ પરમ તત્વની પરમ ઉર્જા સાથે જોડાવો અને એના માટેનો સૌથી સરળ માર્ગ હોય તો એક છે સત્સંગ અને બીજો છે ધ્યાન. આ બંને માર્ગ દ્વારા તમે આ ઉર્જા સાથે જોડાઈ શકો છો. એક સાધકનો પ્રશ્ન હતો કે મને વારે વારે આત્મહત્યાના વિચાર બહુ આવે છે, આવું કેમ થાય છે? જુઓ, તમારી સંગત કાં તો ખોટી છે, સંગત બદલો. અને તમારામાં શરીર ભાવ વધારે છે, અહંકાર વધારે છે, માટે જ તમને આત્મહત્યાના વિચાર આવે છે. અને આત્મહત્યાના વિચાર આવવા એટલે એટલી નકારાત્મકતાની ઉચ્ચ કક્ષા કહેવાય, ખૂબ નકારાત્મકતા કહેવાય, ખૂબ શરીર ભાવ કહેવાય, ખૂબ અહંકાર કહેવાય. ત્યારે આત્મહત્યાના વિચાર આવે છે. તો આ વિચારોથી બચવા માટે પહેલાં તપાસ કરો કે તમે કેવી સંગતમાં છો. સંગતમાં 5 જણા હોય અને એ પાંચેયને આત્મહત્યાના વિચાર આવતા હશે તો તમને આત્મહત્યાના વિચાર આવશે. અને જો સંગત બરાબર છે તોય તમને વિચાર આવે છે તો એનો મતલબ એ છે કે તમારામાં શરીર ભાવ વધારે છે, હુંપણું વધારે છે, અહંકાર વધારે છે. તો એના લીધે તમને સંતોષ મળતો નથી, શાંતિ મળતી નથી, તૃપ્તિ મળતી નથી અને તમને આત્મહત્યાના વિચાર આવે છે. તો આ વિચાર આવવા બહુ જ ગલત છે. આ વિચાર ન આવવા જોઈએ, કેમ કે વિચાર આવ્યા તો એકના એક દિવસ આ પગલું ભરાઈ જાય. વિચાર જ ના આવવા જોઈએ. તો એના માટે ઓમ પરમાત્મા મંત્રનું સ્મરણ કરો. બરાબર, જ્યારે સમય મળે ત્યારે, સવારમાં મળે, સાંજે મળે, રાત્રે મળે, જ્યારે સમય મળે ત્યારે ઓમ પરમાત્મા મંત્રનું સ્મરણ કરો. અને દરરોજ સત્સંગ સાંભળો, હૃદયમાં ઉતારો અને એ ચિંતન કરો કે હું શુદ્ધાત્મા છું, હું પવિત્ર આત્મા છું, હું દિવ્યાત્મા છું, હું કલ્યાણકારી આત્મા છું, હું શાંત આત્મા છું, હું આનંદિત આત્મા છું. એવા શુદ્ધ સંકલ્પો કરો, શુદ્ધ વિચારો કરો, જેનાથી તમારો શરીર ભાવ ઓછો થશે, આત્મભાવ વધશે અને તમને આત્મહત્યાના વિચાર આવશે નહીં. આત્મહત્યાના વિચાર જ કેમ આવે? તમારી પાસે પરમ તત્વ પરમાત્મા છે અને તમે તમારું સ્વરૂપ તો જાણો, તમે અજર અમર અને અવિનાશી છો. તમે મરી જ ન શકો તો આત્મહત્યાના વિચાર કેવી રીતે આવે? આ શરીરનો નાશ છે, તમારો નાશ નથી. આ શરીર છૂટશે, તમે તો જેમ છો એમના એમ જ રહેવાના. આ તો અત્યારે તમને એવું લાગે છે કે હું શરીર શરીર શરીર, આ શરીર છોડશો ને એટલે એમ થશે કે અરે હું તો છું, આ તો શરીર જતું રહ્યું. ત્યારે તમને ખબર પડશે કે હું તો અજર અમર અને અવિનાશી છું, આ તો શરીર છૂટી ગયું. પણ ત્યારે ક્યારે ખબર પડે? જ્યારે જીવતા જીવ જ્ઞાન ગ્રહણ કર્યું હોય તો ખબર પડે ને, નહીં તો કેવી રીતે ખબર પડે? તો દરરોજ સત્સંગ સાંભળો. એવું નહીં કે આ સત્સંગ સાંભળી લીધો આજે તો હવે નહીં સાંભળવાનું. એકનો એક સત્સંગ 50 વખત સાંભળો. દરરોજ સત્સંગ સાંભળો, જેનાથી સત્સંગ સાંભળવાથી તમે છે ને પરમ ઉર્જા સાથે, ગુરુ ઉર્જા સાથે જોડાશો, સકારાત્મક ઉર્જા સાથે, દિવ્ય ઉર્જા સાથે જોડાશો. અને દિવ્ય ઉર્જા સાથે, સકારાત્મક ઉર્જા સાથે જોડાશો તો નકારાત્મક શક્તિઓ તમારી આજુબાજુ રહેશે નહીં. એટલે નકારાત્મક શક્તિઓ નહીં રહે તો તમને નકારાત્મક વિચાર આવશે નહીં. નકારાત્મક વિચાર નહીં આવે તો તમને આત્મહત્યાનો વિચાર નહીં આવે અને તમારું જીવન અલૌકિક, દિવ્ય અને પ્રકાશિત થઈ જશે. તો હંમેશા ખુશ રહો. ખુશ રહેવાથી આપણું સૂક્ષ્મ શરીર ખૂબ પ્રસન્ન થઈ જાય. સૂક્ષ્મ શરીરમાં ઉર્જા મળે, કારણ શરીરમાં ઉર્જા મળે છે અને આપણે નિરોગી રહીએ, સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહી શકીએ છીએ. માટે હંમેશા હસતા રહો, ખુશ રહો, પ્રસન્ન રહો, ગાતા રહો. નાની નાની વાતો એવી ગોતો કે જેમાં હસવાનું હોય, તમે હસી શકો એવા નાના નાના કારણ શોધો અને આખો દિવસ હસતા રહો.
થોડી વારે હસો, બીજાને હસાવો, તમે હસો, બીજાને હસાવો, તમે ખુશ રહો, બીજાને ખુશ રાખો, જેનાથી તમારા શરીરોએ ચાર્જ રહે, બીજાના શરીરે ચાર્જ રહે, તમે તંદુરસ્ત રહો, સામેવાળાએ તંદુરસ્ત રહે. તો આ જીવન એ જ છે, હસો અને હસાવો, ગાઓ, પરમાત્માનું ભજન કરો, પરમાત્માનું સ્મરણ કરો, બસ આટલું જ છે. તો સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો, હૃદયમાં ઉતારો અને સદગુરુ ચૈતન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, દરેક મનુષ્ય સુધી આ દિવ્ય જ્ઞાન પહોંચાડો, જેથી આ જે સકારાત્મક ઉર્જા છે, સકારાત્મક વાઇબ્રેશન છે, એનાથી આપણું તો કલ્યાણ થયું, પણ બીજા મનુષ્યોનું પણ કલ્યાણ થાય અને એમનું કલ્યાણ થાય એના માટે આપણે માધ્યમ બનીએ. તો ઘરે બેઠા આ ગુરુ કાર્ય કરીને અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.